જાણે કટારી પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા ગરજતી જલનિધિ જ્ઞાન શરણી ભારતી ભમની વંદુ તનિયાવડી ધન્ય હો ધન ગુજરાત ધરણી એવી ગુજરાતની એમાં બોર્ડરની વાવથરાદની આ ધીંગી ધરતી અને વાવથરાદ જિલ્લો બન્યા પછી આ પેલો પ્રોગ્રામ મારો છે. હા, અને આ બાજુ અને એમાંય કરણપુરા ગામ જે બધાય ગામ ગામ જ હોય પણ ત્યાં ભૂખ લાગતી હોય મને વધારે ગમે, કારણ કે એને અસ્મિતાને બદલવા નથી દીધી. ઘણી જગ્યાએ બદલી ગઈ છે, એમાંય બલિદાનો હશે સમયકાળે કર્યું હોય છે, પણ પૂર રહી ગયું હોય એ જૂનું છે. આપણું નગર ને પૂર ને એમાંય પહેલી વાર લગભગ પ્રોગ્રામો અમારે કાયમ હોય, પણ ક્યાંક હોય તો મને ખ્યાલ ન રહ્યો તો ખબર નહીં, પણ કરણપુરા નગરી જે લખ્યું છે ને એ બદલ તમને અભિનંદન આપું છું આયોજક મિત્રોને. હા હા, અને એ નગરીમાં ભગવાન ભાગવતનો જ્ઞાન સાહેબ સમસ્ત ગામ મળીને ગણકેશ્વર મહાદેવ સેવા સમિતિ અને સમસ્ત કરણપુરા ગામ 700 વર્ષ પહેલાથી મહાદેવ ભોળિયાનાથ શિવ પિનાક પાણી નમો વાજ ભૂતાજ થાનમ ભયાનમ જટામાહી ગંગા જલકે પ્રિયાનમ પ્રિયમ નેત્ર જાલા જલમ ચંદ પાલમ વિષમ કંઠ માલા ગલય રૂંડ માલમ મિટે સંકટમ બાટ ઘાટમ વિઘટમ રટે નામ તો કોટી કાટે કસટમ ગીરા ગોરી ગર ઘાંગ કૈલાસ વસ્તે નમસ્તે 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 અને જય જય મહેશ શંકર જટાલ ગાંધર્વ જલંધર ત્રિપુરકાર ગંગા ગિરીશ જય જય ગિરીશ ગજકેક મહાનટ અખિલ ઈશ રચના પ્રરોહ જય શંભુ રુદ્ર શિવ જય ગનાદિ કરુણા સમુદ્ર દુરિતાદિ દલન જય વામદેવ દીવ પટ્ટ પારિજિત કામદેવ જય ગરલ કંઠ વિભુ મહન જોગ ભવ વર્ગ ભીમ પધારો પધારો. બધા મહેમાનો આવ્યા છે એનું સ્વાગત કરીએ છીએ. ભવ વર્ગ ભીમ જય જગત ભોગ લઈ સરગ સરિત જય ઉર્ધ લઈ એવો મહાદેવ એવો શિવ ભોળિયો નાથ એના આખા શિવ પરિવારની પ્રતિષ્ઠાનો આ કરણપુરા ગામ સમસ્ત ગામને લાભ મળ્યો છે. 7 દિવસની ભાગવત કથા અને 3 દિવસનો આ પંચકુંડી યજ્ઞ 9 દિવસમાં એક ટાણું નહીં, બપોર ને હાંજ બબે ટાણા ધુવાડા બંધ અહીંયા પ્રસાદ લેવાય છે. એટલે આ સેવા સમિતિને જોરદાર તાળીથી એકવાર આપણે વધાવીએ. આ યજ્ઞ કાંઈ નાની વસ્તુ નથી. જે નાના માણસથી લઈ જેટલાય આમાં કોઈ ના કોઈ રૂપે સેવા આપી છે એને અભિનંદન, અને નહીં નીડ્યા હોય એને અભિનંદન. હા હા, પણ આ તો હાંપીલું ગામ છે. 100% મતદાન થાય ને આ 21મી સદીમાં આનાથી મોટું જાગૃતતાનું ગામનો બીજો કોઈ દાખલો ન હોઈ શકે. ભલા માણસ, આ બહુ મોટી વાત છે. અને તમે એક થાશો એટલે ઘણું થશે. આપણા માટીનો માણસ એટલે અમારા તો મિત્ર છે શંકરભાઈ ચૌધરી. શંકરભાઈ ચૌધરી એક ચૌધરી પરિવારનું ગૌરવ છે, પણ એક ચૌધરી પરિવાર નહીં, સમગ્ર ગુજરાતનું ગૌરવ છે. માટીનો માણસ, એને જોરદાર તાળીથી એકવાર વધાવો. અહીંયા કેનાલો, આવા સરોવર, તળાવ બને છે. તમારું ગામ ભાગ્યશાળી છે, હારું લગાડવા નથી કેતો. એક તો આવું જૂનું શિવની જે બહેણા હોય, મહાદેવના બહેણા હોય, અને બીજું હજી આગળ જાતા તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. જે ગામમાં સરોવરો હશે, જાજા વન, હું તો કહું યુવાનો જે ગામના છે ને ઈ એક બધા યુવાનો એક છે જ. આ ગામમાં કઈ કહેવાની જરૂર નથી, પણ છતાંય તમે યુવાનો જે ઘણા કામ કર્યા છે ને હજી કરો છો, પણ એક નક્કી કરો કે તમારા ગામ પરથી જ્યાં જ્યાં વધારાની જગ્યા પડી હોય ને, સરકારી જગ્યા હોય કે ગૌચર હોય, એમાં વધારે પડતા ઝાડવા વાવી અને વન બનાવો. આજુબાજુનો વિસ્તાર ટુરિઝમ રૂપી તમારે અહીંયા મહાદેવના સાનિધ્યમાં ટુરિઝમ બની જાય. હા, અને શંકરભાઈ તો તૈયાર જ છે ઘણું બધું આપવાના. હરેશભાઈ, હા, એટલે કહેવાનો અર્થ મારો એ છે કે હવે એ જમાનો આવ્યો કે જે ગામમાં સરોવર હશે, જે ગામમાં જાજા વન ને ઝાડવા હશે, અને જે ગામમાં હબ હશે, ત્યાં દુનિયાને આવવું પડશે. આ મોટી સંપત્તિ છે. આપણી ત્યાં આ જ મોટી સંપત્તિ છે. અને ચૌધરી પરિવાર અહીંયા એક નથી, 18 વર્ષ સાથે જોડાયેલો, પણ વધારે ચૌધરી ડાયરો લાગે છે, મને દેખાય છે. સાહેબ, આ માવડીઓના માથે ઓઢણા, એનો રોટલો, એની મર્યાદા જોઈ નમન કરવાનું મન થાય. તમને નમન કરું છું ભલા માણસ. આ પહેરવા, આ ભારતને જીવ, ભારત એટલે આમ કરીને અહીંથી આમ કરીને આમ જે નકશો છે એ જ ખાલી ભારત નથી હો. ભારત એટલે બનેલું છે આપણી અસ્મિતા, આપણી પરંપરા. દરેક જ્ઞાતિમાં જ્યાં જ્યાં જેને ક્ષત્રિયો હોય તોય ભલે, પટેલો હોય તોય ભલે, ઠાકોરો હોય તોય ભલે, ચૌધરી હોય તોય ભલે, સાધુ બ્રાહ્મણ ચારણ કોઈ પણ જ્ઞાતિ હોય, પ્રજાપતિ,
કોઈ હવની જ્ઞાતિ હવની અસ્મિતા વિવિધતામાં એકતા અને એકતામાં વિવિધતા રાખી છે એને ભારત કહેવાય છે. એવી ભારતીય પરંપરા અહીંયા જોવા મળે છે. પાઘડિયું જોવા મળે છે. હું તો યુવાનોને કહું આ માવડિયું અને આ પાઘડિયું એના દર્શન કરી લેજો. 20-25 વર્ષ પહેલા છે આપણી પાસે આ પાઘડિયું. પછી અરબો ખરબો રૂપિયા મળી જાય, ગાડીઓ બંગલા હવને એકું ઘેરે ચાર્ટર પ્લેનો આવી જશે, પણ આ પાઘડિયું નહીં મળે. એની સેવા કરી લેજો જ્યાં સુધી બેઠી છે ત્યાં સુધી. ભલા માણસ આ વડીલો જે છે ને એને જે આપણને આપ્યું છે ને આપણી હજારો વર્ષની પરંપરાને એમને મજબૂત રીતે રાખીને આપણને હોપી દીધી. યુવાનડાઓ હાચવી લેજો તમે. હવે એ સંસ્કારની વાતો કરવા માટે આવ્યો છું અને કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું કે એવો વખત આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખજો. બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે. બોલ બોલ અમોલ હે. હા, એટલે કહેવાનો અર્થ મારો ઈ છે કે એ પરંપરાનો આ ડાયરો છે. સરસ રીતે ભાઈએ ગણેશની વંદના કરી. હજી બેનો દીકરીઓ છે કલા એ પણ આનંદ કરાવશે. અમારો ભાઈ ચારણી સાહિત્ય અને લોક સાહિત્ય ઉપર જબર પકડ છે દશરથાનભાઈ, એમણે પણ મજા કરાવી હશે. આ એક યજ્ઞ ચાલે છે સંસ્કૃતિનો અને સનાતન ધર્મનો યજ્ઞ ચાલે છે. આપણો સનાતનનો આ યજ્ઞ છે. આમાં તમે આવ્યા છો એ ખાલી મનોરંજન કરવા નથી આવ્યા કે આટલા પડકાર કરીને પૂરું કરી દઈએ એમ નથી. આપણી જે હજારો વર્ષની પરંપરા આવે છે એનો આ યજ્ઞ ચાલે છે. આપણે ત્યાં હવે તો વડીલોને તમે પૂછજો, નહીતર ક્યાંક વાંચી લેજો. આપણે ત્યાં ભારત વર્ષમાં દુનિયા અહીંયા અડીઓ કાઢીને આવતી. નંબર છે એક ભારત ઘર દીઠ સવારમાં ઉઠી અને ઘરમાં માણસ દીઠ 5 આહુતિઓ પાતી યજ્ઞમાં. એક માણસ 5 આહુતિ આપતા હતા. શું કામે? ત્યારે હજારો વર્ષ માણસ જીવતો. આપણે ત્યાં આપણા શરીરમાંથી 13 પ્રકારના આવેગો નીકળે છે. 13 પ્રકારના પ્રદૂષણ નીકળે છે. કાનથી, નાકથી ને પરસેવાથી, બીજેથી, ત્રીજેથી, મોઢેથી 13 પ્રકારના જે પ્રદૂષણ નીકળે શરીરમાંથી માણસને, એ બધાને એ વાતાવરણ પાછું સારું સવાયું બનાવવા સવારમાં ઉઠી અને ઘરમાં માણસને જે યજ્ઞ થાય અને માણસની 5 આહુતિઓ પાતી હતી. ત્યારે આપણી પાસે એટલો સમય છે નહીં, આજુબાજુમાં આવા ગામમાં આવા યજ્ઞો થાય ને એમાં અપાય એટલું આપીને હારી હાજરી આપી એના માટે આવું બોલશું ને કે આ ગામના લોકોએ કરી બતાવ્યું તોય મહાદેવ ભોળિયો આપણા ઉપર અડકેશ્વર રાજી રહે. એવો આ યજ્ઞ અને ભગવાન ભાગવત કથા કરવી એટલું નહીં. આપણે જે ભાગવત કરી વધાર થઈ જાય એટલું નહીં, પણ ખાલી કોઈ પણ ગામ કે પરિવાર કે આયોજકો ભેળા થઈ પહેલી વાત કરે ને પહેલી વાત ખાલી કરે ને કે આપણે ભાગવત કથા કરવી જોઈએ, એટલી વાત નીકળે ને ત્યાં 72 પેટીના પિતૃઓ સ્વર્ગમાં રાહડા લેવા મળે. ભલા માણસ એ ભગવાન ભાગવતનો પ્રતાપ છે. એવી અહીંયા ભાગવત કથા અને પછી આ યજ્ઞ મહાદેવ ભોળિયો રણકેશ્વર મહાદેવ. અને આ એવું ગામ છે કરણપુરા. આમ નામ લઈ તો મજા આવે. આ કરણ દાતારીનું પ્રતીક છે કરણ, એટલે આ ગામે દાતાર છે. કરોડો રૂપિયાનું મંદિર પાછા મને કીધું ભાઈ જેસીભાઈ, એ મને કીધું એમને ત્યાં અમે ગયા પૈસા તો સરસ થઈ ગયા છે બધા ફાળોને લોકોએ એથી વધારે આપી દીધું છે આખા ગામને. જેસીભાઈ એમ કહેતા મારું નામે ન લે, મને કાંઈ આમ છે મારું સરપંચ તરીકે મારું કાંઈ કહેતા જ નહીં. મને કે પણ મારા ગામના વખાણ કરજો. મારા ગામ અડીખમ એક પગે ઊભી રહ્યો છે એટલે મારા ગામના વખાણ કરજો, મારા ગામના લોકોના વખાણ કરજો. આ બહુ મોટી વાત છે સાહેબ. હા, એટલે બહુ સરસ આ કાર્ય થઈ રહ્યું છે. એમાં જે કાંઈ પૈસા અહીંયા ઘણો રૂપિયા આપણે મોજ આવે ભાઈ કીધું એમ 5 રૂપિયાથી 5 લાખ સુધી તમે આપશો એ પૈસા ગૌશાળા માટે. કારણ કે જે ગામમાં પંખીડાઓ માટે સરોવર હોય, ઝાડવા હોય, અને જે ગામમાં પંપ હોય, અને જે ગામમાં ગાયની સેવા થતી હોય, ત્યાં શિવ પરિવાર રાજી થઈ, ભગવાન રામ રાજી થાય અને દ્વારકા વાળો પણ રાજી થાય, એવું થઈ શકે. એટલા માટે આ ગામને ફરી ખૂબ અભિનંદન આપી અને હું અહીંથી શરૂઆત કરું છું. જે રૂપિયા આવશે એ ગાય માતાજી માટે ગૌશાળા માટે લેવાનું છે પૈસો. અને આવું સરસ આયોજન છે. એટલું જ આપણે આપણા ઉપર તારે આ દ્વારકાવાળાના છે ભગવાનના, અને તમે બધાએ જે પરમાત્માએ એવી રીતે રહ્યા છો એટલે આવું કામ થઈ રહ્યું છે. ભાગવત કથા જે પૂર્ણાવતી થઈ શાસ્ત્રી દાદાને પૂર્ણાથી નમન કરી અને આ
બધા ફૂલે દલે અહીંથી વગાડવાના ગાવાના બોલવાના તમે બધા ફૂલે દલે અહીં વરસો પડકારો કોઈ તો પૈસા અપાય નકા હારો પડકારો આપવો એ બહુ મોટી વાત છે હા આ રીતે મારા ગુરુ મહારાજ છે મુક્તાનંદજી બાપુ ચાપરડા એમણે બહુ સરસ વાત કરી છે કે કોઈ પણ ધર્મ કાર્ય થતું હોય ત્યાં આપણે બધું ન આપી શકાય જે સારું કરતા હોય એને એ મોટો ફાળો છે કોકના જો એને દુઃખી થવું એ કૃપા હોય તો થવાય એ સાચી વાત પણ કોકનું સુખ જોઈને રાજી થવું નહીં તો એનીથી વધારે કૃપા જોઈ નકર એ ન થાય બાજુવાળો નવી ગાડી છોડાવે ને આપણને મોજના તોરા સુધે માનવું કે રણકેશ્વર મહાદેવ આપણી હારે છે હા પાડો એ નવી ગાડી છોડાવે અને આપણને એમ થાય વાહ મારો બાપુની હમણાં કાંઈ નહોતું ક્યાં પહોંચી ગયો આય હજી તારે બે ગાડી બીજી થાય આવું વિચાર આવે તો માનું રણકેશ્વર મહાદેવ આપણી ભેળો છે અને બાકી બાજુવાળાની નવી ગાડી આવે ને આપણને નીકળ ન આવે કે બે હારે જ રહેતા રેવા આવ્યા અહીંયા મારે હજી મોટરસાઇકલના ટાયર નથી બદલતા અને આની ગાડી કેવી રીતે છૂટી ગઈ એવું થાય ને મનમાં એટલે માનું ઘાતક પેઢીના પાપ પડ્યા છે હજી નકર હાવ આમ ન હોય હકીકત વાત છે વર્તુહરી શતકમાં બહુ સરસ એક વાત છે મને યાદ આવી એટલે કઈ પાછી શરૂઆત કરી વર્તુહરી મહારાજે વર્તુહરી શતકમાં લખ્યું છે કે 3-4 પ્રકારના લોકો હોય છે દુનિયામાં પેલો ઉત્તમ માણસ હોય છે ઉત્તમ કોને કહેવાય પોતે ઘણાઈ જાય તો સારું કરે એને ઉત્તમ પ્રકારનો માણસ પોતે ઘણાઈ જાય તો સારું કરે બીજો મધ્યમ પ્રકારનો માણસ પોતાને નુકસાન ન હોય તો સારું કરે પોતાને નુકસાન ન હોય તો સારું કરે આવા ગામમાં આવે મધ્યમ પ્રકારનો ત્રીજો નીચ પોતાને 5,000 નો લાભ થતો તો 1 લાખ નો કોમડીઓ વાળીએ કોમનો જરાય વિચારે જ નહીં હો હાવ વર્તુહરી કે છો વર્તુહરી સાથે હજી કીધો બોલો એમ કે આ નીચ કહેવાય હવે જે છે ને એનો વર્તુહરી કે તમે નામ આપી દેજો મને એનું નામ નથી આપવું એ કયો ખબર પોતાને 1 રૂપિયાનો લાભ ન હોય તો કોકનો ખરાબ કરી બેઠો હોય બોલો અજમા ધમકીઓ જે કયો એ વર્તુહરી કે આનું તમે નામ પાડી દેજો મને ખબર નથી એવા માણસો હોય ઘણા માણસ છે ને બાથરૂમના ચંપલ જેવો કોઈથી ઘણાય જ ફળી જાય કટકા થઈ જાય ડટિયું નીકળી જાય ઘાવાનું નામ નહીં બાથરૂમના ચંપલ જેવા ઘણા માણસો પિત્તળની રકાબી જેવા હોય ચા પીને હેઠી મૂકો તોય થકતા હોય ઘણા માણસો છે ને ઈ ખાંડના ડબલા જેવા પેલું ખબર હોય ખાંડના ડબલા જેવા શું કામ કરે ખાંડના ડબલામાં હળકો કરે તો ખબર પડે કે આ હળગાવવાનું રાખે છે ઘણા માણસ બાવળ જેવા હોય બાવળ જેવા પોતાના ફળ ન આવે પણ આંબા બગીચામાં દાડમને અમાય આડા વાયડું થઈને પીડા હોય જાતા ને નકર હુળા હોહરવા કાઢ્યું કોકના ફળ તો ખાવા દે કોકના તો ખાવા દે હા એટલે કહેવાનો અર્થ મારો ઈ છે રણકેશ્વર મહાદેવ આ ગામ ઉપર કૃપા કરી આજુબાજુમાંથી પધારેલા જેટલાય મહેમાન છે એનું હું મારા વતી રણકેશ્વર મહાદેવ સેવા સમિતિ અને કરણપુરા ગામ વતી સ્વાગત કરું છું પોલીસ પરિવારના યુવાનો બધા સતત અહીંયા જે કાંઈ યજ્ઞ કથા એમાં સેવા આપી અને ખડે પગે ઊભા છે એને અભિનંદન આપું છું અને કાર્યક્રમની શરૂઆત કરું છું એટલા માટે